જૂનાગઢમાં તોડકાંડને લઈને સીપીઆઈ તરલ ભટ્ટની કોર્ટમાં અરજી। તરલ ભટ્ટે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી। તોડકાંડ બાદ પીઆઈ તરલ ભટ્ટ અને પીઆઈ એમ ગોહિલ ફરાર છે। ગઈકાલે એટીએસની ટીમે એએસઆઈ દીપક જાનીની કરી હતી અટકાયત। આરોપીઓને ઝડપવા તમામ એજન્સીઓની મદદ લેવામાં આવી। અન્ય રાજ્યની એજન્સીઓને બંને આરોપીઓની જાણકારી આપવામાં આવી। જૂનાગઢમાં તોડકાંડને લઈ સીપીઆઈ તરલ ભટ્ટની કોર્ટમાં અરજી। તરલ ભટ્ટે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। તોડકાંડ બાદ પીઆઈ તરલ ભટ્ટ અને પીઆઈ એમ ગોહિલ ફરાર છે। આ દરમિયાન તેમણે આગોતરા જામીન અરજી કરી છે। ગઈકાલે એટીએસની ટીમે એએસઆઈ દીપક જાનીની અટકાયત કરી લીધી હતી તોડકાંડમાં અને આરોપીઓને ઝડપવા માટે હવે તમામ એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે। અન્ય રાજ્યની એજન્સીઓને પણ આ બંને આરોપીઓ તરલ ભટ્ટ અને એમ ગોહિલ જેમની જાણકારી આપવામાં આવી છે અને ઝડપવા માટે થઈને અન્ય રાજ્યોની એજન્સીઓને પણ તાકીદ કરવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પ્રતિક પંડ્યા। પ્રતિક, આ બંનેને શોધવા માટે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? શું છે આ વિશેની વધુ માહિતી? બિલકુલ, ગુજરાત એટીએસની ટીમ દ્વારા આ મામલે જે ત્રણેય આમાં મુખ્ય આરોપી છે માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ, જૂનાગઢ એસઓજીની પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાની, જેમની ગઈકાલે ધરપકડ કરી હોવાની વાત સામે આવી હતી। ચર્ચાનો વિષય આ પ્રકરણ સમગ્ર ગુજરાતમાં બનેલું છે ત્યારે મહત્વની વાત એ છે કે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જે તરલ ભટ્ટ છે તેમની જામીન અરજી કરાઈ છે। તેમની આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી છે અને મહત્વની વાત હાલ એ જાણવા મળી રહી છે કે આવતીકાલે આ મામલે સુનાવણી પણ થઈ શકે તેમ છે। પરંતુ બીજી તરફ દીપક જાનીની અટકાયતની વાત બહાર આવી રહી છે, પરંતુ આ જે મુખ્ય સૂત્રધાર છે તરલ ભટ્ટ હોય કે પછી પીઆઈ ગોહિલ હોય તે હજુ એટીએસની ટીમથી પકડથી બહાર છે। મહત્વની વાત છે કે કરોડોનું મસ્ત મોટું કૌભાંડ, ડિજિટલી કૌભાંડ પણ તમે તેને કહી શકો, તે પ્રકાશમાં આવ્યું છે અને જેને લઈને ચારે તરફ આ પ્રકરણ એક રીતે કહી શકાય કે ચર્ચાનો વિષય બનવા પામ્યું છે। આભાર આપનો તમામ માહિતી બદલ।